તમારા જ કુળદેવી તમારાથી નારાજ છે કેવી રીતે ખબર પડે અને કુળદેવી માના નારાજ થવાના શું સંકેત મળે છે? જ્યારે જીવનમાં વારંવાર અવરોધ આવતા હોય, મનની અશાંતિ અથવા ધાર્મિક કાર્યમાં અડચણો આવે છે, ધારેલા કાર્ય પૂર્ણ ન થતા હોય, જીવનમાં સંકટનો સામનો વારંવાર કરવું પડતું હોય, તો સમજી લેવું કે તમારા કુળદેવી તમારાથી નારાજ છે. ઘરમાં વારંવાર કંકાસ અથવા નકારાત્મક વાતાવરણ રહેવું, શુભ કાર્યમાં સતત વિઘ્ન આવવું, મનમાં અચાનક ભય, ચિંતા અથવા અશાંતિ વધવી, કુલદેવીની પૂજા, મંદિર અથવા નામ સ્મરણથી જ બધું દૂર થઈ જાય છે. અને જો તમારા જીવનમાં દરેક પ્રકારના વિઘ્ન આવી રહ્યા હોય તો સમજી લેવું તમારા કુળદેવી તમારાથી નારાજ છે. તો આજે આપણે વાત કરી તમારા કુળદેવી તમારાથી નારાજ હોય તો તમને કઈ રીતે ખબર પડે છે. હવે નેક્સ્ટ વિડીયો બનાવવામાં આવશે કે તમારા કુળદેવી તમારાથી નારાજ છે તો એમને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે કયા આપણે ઉપાય કરવા જોઈએ. તો આ નેક્સ્ટ વિડીયો માટે વાટ જોજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કયા કુળદેવી છે મને કમેન્ટમાં જણાવો. જય માતાજી.